જય માતાજી ગાઈસ, સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં। અને વાગી ગયા છે 8:15 અને હું નાઈ ધોઈ તૈયાર થઈ ગયો છું અને જયમીન પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ। તો સવારે તો થઈ ગઈ, બધા નાઈને ધોઈને તૈયાર થઈ રહ્યા છે। હું પાક તૈયાર થઈ ગયા છે। પાપા બનાવવા જાય, મારે દીવાબત્તી કરવાની છે। દીવાબત્તી કરી લઈએ, પછી કોફી પીએ, પછી મળીએ। ના, જયમીન દીવાબત્તી કરે છે। એડવાન્સમાં હેપી બર્થડે। કાલે પાર્થનો બર્થડે છે 5મી તારીખે। 5મી તારીખે બર્થડે છે, પણ એડવાન્સમાં હેપી બર્થડે। થેન્ક યુ। તો કાલે તમને વિડિયો જોવા મળશે ને તો કોમેન્ટમાં હેપી બર્થડે જરૂરથી કહેજો। હેપી બર્થડે લખજો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। શુભ શરૂઆત થઈ ગઈ છે અમારી। ઉઠ્યા હવે, ચા પાણી કરી। તો પુત્રો તો આવી ગયા હતા, બિસ્કિટ નહોતા તો બિસ્કિટ નતા એટલે હા આજે હવે બિસ્કિટ નહીં ખાતા, હવે બિસ્કિટ અક્ષય જલે રોટલી ખાવી પડશે હો। તું રોટલી નહીં ખાતો, રોટલો જ ખાય જો। હા હા કે રોટલો જ આલો। રોટલો તો હતામાં કરવા દે। ના, એ સાઈડમાં આવી જાય। લે નહીં ખાય, નહીં ખાય। જો આ ખાઈ ગઈ। હા, એ તો નહીં ખાય। પેલા બિસ્કિટે ખાતો, હવે બિસ્કિટે નહીં ખાતો, રોટલો જ। એ બે ગયું। ઠંડી તો લાગે ને। ધ્રુજી તો આયે ही। એ તો લીલ થઈ ગઈ છે એટલે ને। ચકલી છેક એટલે પાણી પીવા ગઈ। આપણે ઉભો ન અત્યારે હોય એટલે હા, કબૂતર અને પાવ કૂતરું એટલે ઉપર બેઠ। તો ગાઈસ, ચા બની ગઈ છે। તો ચા, પરોઠા, પોતાયા એટલે અને પાપડી। તો ચા નાસ્તો કરી દઈએ આપણે। તો ગાઈસ, વાગી ગયા છે 9:15 અને હવે કામકાજ કરીએ આપણે। 9:15 નહીં, 9:30 વાગ્યા છે। પાર્થ બેઠો હોય બહાર। કોલેજ નહીં જવાનું? બરાબર, જવાનું છે કોલેજ। આજે પાછું થોડોક ઠંડીનો ચમકારો છે। આજે પાછી ઠંડી આવી છે તો જો કપડાં ધોવાના છે, વાસણ થઈ ગયા છે। હવે બીજું કામકાજ કરીએ આપણે। શરદી, ગળું, માથું પહેલા છે ને દૂધ ગરમ કરી દઈએ। દૂધ આવી ગયું છે, દૂધ ગરમ કરી દઈએ। લગ્નની સીઝન આવી ગઈ, ઢોલ વાગવા મળ્યા આજુબાજુની સોસાયટીમાં। ગરમ કરી દઈએ, પછી કચરો વાળી, કચરા પોતું કરી અને સાન બાક લઈને બેસીએ બહાર। તો ગાઈસ, કાલે 5 તારીખ છે। 5 તારીખનો પાર્થનો બર્થડે છે, તો બર્થડે વિશ કરજો બધા। અને બે સરપ્રાઈઝ છે, 2 ફાઇનલ, પણ ક્યારે સરપ્રાઈઝ આવવાની છે એ નક્કી નથી, ક્યારે લાવી એટલે નક્કી નથી। બરાબર ને પાર્થ? 2 સરપ્રાઈઝ છે। એક તો તય નથી, એટલે એક તો કાલ પાર્થનો બર્થડે આવે ને, અને કે 2 અઠવાડિયા સુધીમાં આવી જશે। લગભગ આવશે તો અઠવાડિયે 10 દિવસની અંદર જ બે સરપ્રાઈઝ આવી જશે। હાલે એવું ગણવાનું। 2 અઠવાડિયે નક્કી નથી હજુ કોઈ। ના, નક્કી ફાઇનલ છે। એટલે પણ વસ્તુ ક્યારે આવશે, ક્યારે લાવી, હા, એનું નક્કી નથી। 1 અઠવાડિયું થાય, 2 અઠવાડિયું થાય, પણ આવશે ખરી એમ, ફાઇનલ આવશે। અને એક બીજો ચહેરો જોવા મળશે। એક બીજો ચહેરો જોવા મળશે તમને।
સોશિયલ મીડિયા ઉપર. તો અમારા વિડીયોને લાઈક કરજો, સપોર્ટ કરો તો આગળ વિડીયા જય મોડા. ધીરજના ફળ મીઠા. ફોન આવ્યો. ફોન તો આશા માસીનો. તો ગાઈસ કાલે હવે શું કરું, બર્થડે તો ઉજવી દીધા છે. 2 ભૈયાના નાના હતા ને ત્યારે જ ઉજવી દીધા હતા. બર્થડે તો ધામધૂમથી ઉજવી લાગે. બર્થડે જોઈએ, વિચારીએ કાલે શું કરું. બર્થડે તો નહીં ઉજવીએ, કેક બેક લાઈન કાપવાની, પણ કરીશું કંઈક. બરાબર, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ કાનો આવી ગયો આજે સવારમાં. એ બધું ના લે, એ કાના એ બધું રહ્યા દે. પેલું પથરો લીધો એને. કાના રહ્યા દે. એ કાના એ જો બધા પથરા કાઢે રહ્યો. ના જો એ નાખ્યા પથરા બધા કાઢી દે આજ તો. મમ્મી આ સાઈડ ગાજરનું શાક બનાવે. આજે ગાજરની સબ્જી, ગાજર ને ડુંગળી. તડકો હે આજે થોડું ઠંડીનું વાતાવરણ છે, તો તડકે બેઠા હશે, બેહવાનું થઈ જાય, કામે થઈ જાય. આજ થોડુંક ઠંડી જેવું. વરસાદનું વાતાવરણ હોય ને એવું વાતાવરણ. ધુમ્મસ. ઠંડી લાગે તો તડકે બેઠો નવરા બેહી ને પણ કોમનું બહુ જાય. જો બોલાવે એની પાછળ બોજ છે, એની બોજ છે. હા અમા અમે જોઈને બોલ. એ અમે જોઈને બોલ. પસ્તી ભંગા હરખી રીતે બોલ. પસ્તી બોલ. પસ્તી હરખી રીતે બોલ. હરખી રીતે ચૂપ. ભંગાર પસ્તી ભંગા પસ્તી. પકડીને બોલાવવું પડે હવાના એટલે. એ બધા પથરા કાઢી દીધા એને. એને બધાના ચાળા પાડતા આવડે. શાક વાળો આવે ને તો એ અંદર રે પાડે. ઓવા લિક્વિડ વાળો આવે ને શાકભાજી આવું તો ઓલો આવ્યો. બોલ કાના બોલ. અંદર પથરા કાઢે ને ઘરમાં પૂરી દે ને તું તાર. તો હવે હું કોલેજ જાઉં. એ નહીં પેલો ભંગારવાળો કહું. ભંગાવાળો કો ગયો. હા નહીં જા હો દે જા. anh જોડે જતો રે. આવું આવ્યો એ ચપ્પલ પહેરવાનું કે આવું ના ચપ્પલ લેવા જો એ લટકે નહીં બોલે હવે જો કરે હવે બોટલ પાડીને જો જો પાડી દીધી એક બોટલ કે ઉભી ના રહેવી જોવા. જો ડુંગળી મોળવાની છે અને ગાજરને તો મોળી મૂકી દીધા છે. તો આપણે ડુંગળી મોળી આમાં લઈ લઈએ. બરાબર
ને કામ બામ તો પતી ગયું ચોકડીનું બધું. જો પોતું બાકી છે એટલે શાક કરી અને લોટ બોટ બધીને પછી પોતું કરી. કપડાં ધોવાઈ ગયા, મશીન સૂકવી દઈએ. કપડાં પણ સૂકવી દીધા છે. આ ચોખા કાલે શાક કર્યા હતા ને તો એ ચોખા ભરવાના છે. ઘરમાં લાઇટ બંધ છે એટલે નહીં દેખાય. ઘર મસ્ત ચકાચક થઈ ગયું આપણે. જો સબ્જી થાય છે તો શું થતી ધીમા ગેસે, હજુ તો 11:30 વાગ્યા છે. પછી રોટલી કરવાનો વારસે લોટ બાંધી દીધો અને શાક ચડે છે. બરાબર, ચલો તો પછી મળીએ રોટલી કરે ત્યારે. તો ગાઈસ જમવાનું બની ગયું હતું અને મેં જમી લીધું અને મમ્મી આ સાઈડ જમવા બેઠી है. ये बंदा अभी देखो फोटो पढ़ रहा है और ये बंदा देखो कैसे मेंढक की तरह बैठा है और ये इसकी ये देखो ये फोटो के लिए लड़ रहे हैं दोनों. इसकी स्माइल तो देखो, पता नहीं તારું મોટું બતા ને. ना 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 मैं कभी फेमस नहीं होना चाहिए, इसको फेमस होना है. લાવજે લે. इसने ये शंख देख कर पता नहीं गांडा हो गया ये. મોક મોક अला इन्हें શું જોવે એક ફોટો. તો ગાઈસ તમે આવી ગયા છે નરડી માતાના મંદિરે અને હું આવ્યો છું મારા ભાઈબંધો જોડે. એક આ યશ અને એક આ રીતેન. ડિંડોર તો અટક રીતેન જોડે. અમે ત્રણેય ભાઈબંધ સ્કૂલમાંથી જ ભેગા છીએ. તે આજે ભેગા થયા સ્કૂલના કયા ધોરણથી? બીજાથી ત્રીજાથી. ત્રીજા ધોરણથી અમે બધા ભેગા છીએ. રડ કરી તો પણ હા, પાસ બહુ લડે મારી જોડે. આજે બધા ભેગા થયા એટલે આયા મેરડી માતાના મંદિરે. એ તો જાય આમ ઉપર કા બેવું તારા તો અરે ઈષ્ટા ન તું અંદર કોઈ છોકરા ઘરે લઈ જવાના. પણ આ ના લેવાય કે ચો પડે પડે ને તો બહારથી લઈ લેજે કે કહું. બાર ચોકન લેવાના. બાર ઓલા ભાઈ જોડે હશે કદાચ. એ જોડે ના હોય લઈ કદાચ હોય તો એમ. ના પડે જો લઈ લેવું થાય તો. હા તો લઈ લે. પૈસામાં લઈ એમ તો તને ખબર હમ? તને ખબર પૂજા ક્યાંથી જોડે થેલી માંગો. તો ગાઈસ મંદિરની બાજુમાં મોર દેખે. તો ગાઈસ આ હેન્ડસમ છોકરાને દેખી લો. આયરો આ અમદાવાદ જઈને ભાઈ હેન્ડસમ થઈ ગયો છે. આમ દાખજે. પેલા તો અહીંયા સાવ આયરો છોકરો ને એકદમ કોમેડી હતો અમારા સ્કૂલનો. હાલ તો નહીં કરતો તો જો. અને નવા ફ્રેન્ડ બની ગયા એટલે બદલાઈ ગયો. ગાઈસ આયરો ને આઈફોન નો શો ઓફ કરે આઈફોન નો અમદાવાદ નો બ્લોગર છે. પાટણ નથી. आईफोन ने शो ऑफ करा. तेरा गांव का नाम क्या करना तो गाइस ये पगला गया है मंदिर पे आके क्योंकि ये बहुत टाइम के बाद आया है मंदिर पे. नाम तो चल ले घर में करनु के गोमनु કરુણા નામ ના હોય ભાઈ. કરનું નામ ના હોય. લઈ ગયો શું અમદાવાદમાં કરના નામ હોય હોય એટલે એવું? હા ના અમે તો પાટણ. હે ના वो मैं आपको અમે તો મેપ ખોલેરો આયરો તો આયરો હે ને અમારા ક્લાસનો હે ને કોમેડી છોકરો હતો. મને તો બહુ મારતો હતો. હા. અમે ત્રણે ભેગા જ બેસતા અને હવે આના જ જોડે બેસીએ કારણ કે આયરો કોમેડી એટલી બધી કરતો ને. અને ભાઈ નાસ્તો લીધા વગર આવતો હતો. कौड़ा નાસ્તો લીધા વગર આવતો હતો. મળી ગયું ગોમ. કપડાવથી આપણે આ ભાઈ નાસ્તો લીધા વગર આવતો હતો. અમારા બર્થડે નાસ્તો ખાતો હતો. જો મસ્તી કરા. અને ભાઈ નામ નિખિલ. હા નિખિલ. નાસ્તો લઈને આવતો હતો. હા એ નાસ્તામાં શું આવતો હતો? વેફર. પણ એ રહેવાનું હતું દેતો હારો. वो नाश्ता तो रोज लाता था खबर है बुड्ढा ખાતો હતો. અમે મયુર બને રોજ લાવતો હતો. અમે બને લગીને ખાતો હતો. आ तो પછી અમારો ખરી હું એ રોજ લાવતો હતો ભાઈ નાસ્તો. હા ભાઈ અમારો મુઈએ લાવ. ખાતું નતું નાસ્તાનો ટાઈમ. કેમ બધા અલગ અલગ ગ્રુપ બનાવીને રહેતા ને એટલે હું પાડ્યો છે પાણી પછી નાસ્તા કરી ઘટી જાવ તમારે એકનો હક ખરી ને કેન્ટીન હોય નાસ્તો એટલે કોઈ આવાજ ના દીધો આઈ જાય તો હવે થોડીક વાર ફરીએ અને વાતો કરીએ. જો હવે મસ્તી કરે. આ છોકરો જીમમાં જાય ને આ નહીં જતો તોય જોવા જીમ વાળા પછાડ
જીમ વાળાને પછાડાયો પૈસા કેટલા ભરે ये वर्ष 8,000 વર્ષના 8,000 સાથે જ છે તો આપણને બોલજો હું વાત કરું જીમ વાળાનું કહું નહીં હું હાલ તો આ કોઈ આવ્યું તો કોઈ હોય ને એમ કહેજે हाल આ જો આ આનું જો આનું તો કશું નહીં બરાબર 2 મહિના થી અને જો આ કેટલું કડક હ આમ કહેજે बनी है લઈ જાવ ને મારે જો તાર હોમે નહીં ટકતો તો બીજા હોમે શું ટક જીમ વાળો હું તો એમ કહીએ જીમમાં જાય શું અમારે જીતાડી સાથે માર ખવડાવવા આપણને 5 મોટું જોતા જાય પેલા કરે તું ધોતો હે તારે ધોવાનું બાકી હે તાણ પાછળ લગાવવાનું તો ગાઈસ અત્યારે પાછળના એલોવેરા માથામાં લગાવે છે આસામાસી અહીંયા વોદરા બહુ આવે છે વોદરાઓનો બહુ ત્રાસ છે વોદરાઓનો બહુ અહીંયા પાછને એલોવેરા લગાવે અને મારે લગાવ્યું પણ મારે કોકરેલારે લગાવ્યું માથું અજીબ થયું જેવા કુદીસી શું પત્ર હાજર રહેવા નથી આટલા ઓદરા તો જો ગોમડામાં નહીં હોય તો ગાઈસ વાગી ગયા છે 8:30 અને આ સાઈડ મમ્મી ખાવાનું બનાવે કંઈક અલગમાં શું બનાવે કંઈક અલગમાં હોય તો હવે બને તો ખબર પડે કે શું બનાવવાનું છે શું બને છે આ તો ભાઈ મેનુ બદલાઈ જાય ટોટલી વસ્તુ તો બધા વપરાતી જ હોય બધી ઊંધિયું બની જાય મિક્સ સબ્જી એ બની જાય બરાબર તો આ સાઈડ બટાકા બફાઈ છે અને અહીં બધું સમારી રાખ્યું અને આ લસણે વાટી દીધું પછી ટામેટા કાપી દીધા અને ડુંગળીએ મરચા બાકી છે તો કંઈક નવું જ બનશે એવું લાગે છે તો જોઈએ શું બને છે તો ગાઈસ જુઓ રોવા માંડ્યો મમ્મીએ માર્યો અને ઉપરથી ડુંગળી સમારવાનું કીધું ને એટલે રોવા માંડ્યો આમ તાકજે મને આમના બેહવા દે આમ તાકજે તાક આમ તો તાક આના લેન પણ લે વોક જ ખુલ્લી રહેતી હું તાકે રોવે ને ઓલી સાઈડ ખાવાનું બને છે બહુ જ મોટા હો ગયા હે અને આ રોએ જાય રહ્યો બેઠો બેઠો ડુંગળી જે એવી વસ્તુ છે જે ખાતા ખાતા રોવડાવે ખાતા પહેલા રોવડાવે ખાતા પછી કલા રોવડાવે પણ ખાતા પહેલા તો રોવડાવે ખાતા પછી એ રોવડાવ જ કે બહુ તીખું લાગે તો એ રોવડાવ જ કે કેમ તીખી ડુંગળી હોય અને બહુ તીખું લાગે તો એ ના રોવાય ખાવા વાળો ગોળો એવું કોઈ ના હોય આ થોડી મળતા જેવું હોય તો બધા લોકો પડી ગયું તો કઈ બધા તીખું થઈ જાય હા સતાણ ખાજે એટલી ડુંગળી ખાઈ લેજે એટલી ખાલી જો તાર મોટું ના બળદ થઈ પડે એટલી ડુંગળી ખાવા વાળો મૂર્ખો કહેવાય હું કહું હા તો એ તો તને કહું તો શું કરવા છે મારે હા હે આટલી બધી એવું કરવા છે મારે હવે હેલ્મેટ પહેરવું પડશે મને એવું લાગી રહ્યું હોય હેલ્મેટ પહેરીને જ સમારવું પડશે પોલીસ વાળા કહેશે તમે હેલ્મેટ પહેરીને બાઇક ચલાવો હું એવું કહું છું હેલ્મેટ પહેરીને ડુંગળી કાપો બાઇક ચલાવો કે ના ચલાવો પણ ડુંગળી જ કાપજો બાઇક ચલાવતી વખતે હે ને હેલ્મેટ પહેરો કે ના પહેરો પણ ડુંગળી સમારતી વખતે હે ને હેલ્મેટ પહેરવાનું ગાઈસ પાવ કટ કરી દીધા અને મમ્મી પાવ શેકે છે અને બા માટે ખાવાનું કાઢી દીધું છે જો પેલા બટર લગાવ્યું પછી થોડીક ભાજી મસાલો થોડીક ભાજી અને પછી પાવ જો ગાઈસ ખાવ કેવું ગમે પણ આ જુઓ તો ખરી થઈ રહ્યું આખું રસોડું જો બધું બગડ્યું તો ઓલા ચો સારી જગ્યાએ બનાવતા હોય એમને તો જે જગ્યા મળી હોય બગડેલી એ જગ્યાએ બનાવી દેવા બનાવી દેતા હોય સાચી વાત છે પણ એમને તો શું કે મોટી લારી હોય ને એમને તવો મોટો હોય ને સાઈડમાં કરતા આપણે તો હવે નાનું કરવાનું હોય એટલે હા
અને ઈ કોઈ લારી એમને લારી કોઈ ધોવાનું ના હોય. એમના તવા ફેર હોય, એમનો તવો મોટો હોય અને પેલો હોય જાડો હોય, એટલે આ વળી જે તરત ગરમ એવી બધા કે તમે બે જાઓ પપ્પા તૂટી ગયું. તો એનું કશું આપણે તો ગાઈસ ઓય બોલો બોલો તો ગાઈસ પાવ શેકાઈ જાય ને અંદર આવજે. કમ્પ્લીટ બની જાય તો આપણે જમી લઈએ. તો ગાઈસ પાવભાજી તૈયાર થઈ ગઈ છે અને આ સાઈડ પાવ શેકેલા મૂક્યા, ડુંગળી કાપી દીધી હ, ટામેટો ક્યાં લીંબુ પણ કાપી દીધું અને આ ભાજી પણ તૈયાર થઈ ગઈ છે. મસ્ત બન્યું. ગાઈસ ભાજી એક નંબર બની છે. તમારે કોઈને બનાવવાનો ઓર્ડર આપવો હોય તો કહી દેજો, એડવાન્સમાં કહી દેજો. 100 રૂપિયા ડીશ. 8:30 તો બટાકા લઈને આવ્યા, પછી ચાલુ કરી બનાવવાનું. પૂણા 9 તમે ચાલુ કરી. તો 9:30 કમ્પ્લીટ વાગ્યા. સમજો મસાલા વાળા પાસા પાવ. પ્રોપર અને મસાલામાં નિંજા ટેકનિક વાપરે, ભાજી વાપરી હારું નહીં, ખોટું મરચું નાખવું એમ કરતા. મીઠું કશું જ નહીં, ભાજી જ. તો જમવાનું બની ગયું હોય તો જમી લઈએ આપણે. તો ગાઈસ જમી લીધું તું અને મમ્મી હવે રસોડું સાફ કરે. કરવું પડે ચોથી હતું રસોડું. જો બધે સાબુ લગાવી દીધો, બધું આટલે બધું ચોટ્યું છે ને બધું ઉખાડી દીધું, આટલે બધું ટળવાનું હતું એ બધું સાફ કરી દીધું. ફોટા ઉડ્યા હતા ને. શું કરે ભેંસકો ખાવું હોય પછી મહેનત તો કરવી પડે. વાહન પણ એકદમ મસ્ત બની હતી. આપણે બજારમાંથી લાવીએ ને પણ એના કરતા બેસ્ટ બની હતી. અમે ખાસી જગ્યાએ પાવભાજી ખાધી પણ હવે તો નહીં જ ખાધી. એટલી મસ્ત બની હતી અને પાવે કમ્પ્લીટ શેકવાના હતા, બધી રીતે મસાલો કમ્પ્લીટ હતો, તે પડી ગઈ ભાજી. પાવે પડી ગયા. 2 ડઝન લાયા હતા. 2 ડઝનમાં એક જ વધ્યો, એક જ પાવ વધ્યો. હા. એક એટલે 2 માંથી એકમાં એક આખો ને એક અડધો એ રીતે વધે. હા, એ રીતે વધ્યો તો. તો ગાઈસ વાગી ગયા છે 11 અને મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. તો ગાઈસ વાગી ગયા છે 11. હવે કામ પતાવીને બેઠા છીએ, મોબાઈલ જોઈએ. તો અમારા વિડીયો કેવો લાગે શેર કરજો, કોમેન્ટ કરજો અને